સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, સત્યના શિખર સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। વાત કરીએ સમાચારની તો સાબર ડેરીના દૂધના ભાવ વધારો સામે પશુપાલકોએ હવે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગામડાઓમાં પણ બાયો ચડાવી। સાબર ડેરી દ્વારા પશુપાલકોને જીવન દોરી સમાન ગણાતા દૂધના ભાવના વધારા મળવાની આશા હોય છે, કારણ કે અત્યારે આ કારમી મોંઘવારીમાં ઢોર ઢાંખરને ખાવા માટે ઘાસચારો અથવા તો ખાંડ જેવી વસ્તુઓ અત્યારે સૌથી મોંઘી બની છે। ત્યારે દૂધની ડેરી દૂધની થેલી પાછળ તો ભાવ વધારે છે, પરંતુ પશુપાલકોને ભાવ વધારો આપતી નથી, જેના કારણે પશુપાલકોને તેમના હડતાલ રૂપી શસ્ત્ર મૂકવાનો વારો આવ્યો છે। અને પશુપાલકો કહી રહ્યા છે કે સરકાર પાછળ ખોટા તાયફા ખર્ચા કર્યા વગર જો ખરેખર આ પશુપાલકોને ભાવ વધારો મળે તો પશુપાલકોને આત્મહત્યા કરવાનો વારો ન આવે। દૂધ ઉત્પાદક મંડળીના સેક્રેટરી તથા દૂધ ઉત્પાદકો એવું કહી રહ્યા છે કે ડેરીની અંદર બધા અધિકારીઓની ચૂંટણી કરી અને તેમનું સ્થાન આપવામાં નથી આવ્યું, જેના કારણે આ ભાવ વધારો અટકી રહ્યો છે। તેઓનું વધુમાં એવું જણાવવામાં આવ્યું છે કે જો ખરેખર આ સાબર ડેરીમાંથી ભ્રષ્ટાચાર અટકે તો દૂધ ઉત્પાદકો કે પશુપાલકોને તેમને પૂરતો ન્યાય મળે તેવું અરવલ્લી જિલ્લામાં કહેવાઈ રહ્યું છે। સબીર બેલીન, સત્યના શિખર ન્યૂઝ, અરવલ્લી। પશુપાલકોને ન્યાય આપો।